સવારમાં 6 વાગ્યામાં આવી ગયા હતા આપણા ઘરે મહેતા સાહેબ, એટલે એને લઈને આપણે જવાના હતા બાબા. અમૂલ દૂધ પીતા હે રાજકોટ. આપણે પહોંચી ગયા રાજકોટના એરપોર્ટે. જાદુ આગળ આપણે એની પાછળ, પણ આ તો જાદુ નથી, આ તો દીસુ છે. ફ્લાઇટ આપણી રાહ જોતી હતી. દેખી ગયા આપણે જીતેશભાઈને કાજલ દીદી. પ્રિસાને આવતી હતી નીંદર. માનું માસીને જોઈને પ્રિસા ઉઠી ગઈ. નીંદરમાંથી ઉઠીને પ્રિસા રમતી હતી કાના જોડે. કભી નહીં બિછડેગી એવી રીતે હાથ પકડીને આપણે જતા હતા કંઈક ગોતવા. આપણી ફ્લાઇટ તો આવી ગઈ હતી, પણ આપણે આ ફ્લાઇટમાં નહોતું જવું. ફ્લાઇટમાંથી મળી ગયો આપણને શુભુ. ત્યાં આવી ગઈ વંદે ભારત. આપણી ફ્લાઇટ છે 3-4 કલાક લેટ, એટલે શ્રદ્ધા જોડે આપણે 2-4 કિલો ફોટા પડી લઈ. પ્રિસા તમને શીખડાવશે 2 નાવમાં આવી રીતે સવાર થવાય. દિસુન શુભુ બે કરતા હતા ટાઈમ પાસ. મહેતા સાહેબ જોડે વન મોર સ્નેપ હો જાય. પોરબંદર વાળી ફ્લાઇટ ને કરી દીધું બાય બાય. કાનાજી જોડે ફોટા હો જાય. ગર્લ ગેંગ જોડે ફોટા પાડતા કેમ ભૂલાઈ જાય. નથિંગ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન સેલ્ફી. આપણા નસીબ હતા બહુ સારા, એટલે 5 વાગ્યા વાળી ફ્લાઇટ 8 વાગે નો આવી. વાગી ગયા 8:15. ફાઇનલી આવી ગઈ આપણી ફ્લાઇટ. આને કહેવાય પહેલી વાર ફ્લાઇટમાં બેસવાની ખુશી. રાજકોટને કહી દીધું બાય બાય. પહેલી વાર ફ્લાઇટમાં બેસવાની ખુશી તો દેખો. વધારે ખુશ છું. પ્રિસાન આવી ગઈ નીંદર. ટાઈમ પાસ કરતા કરતા વાગી ગયા 9:30. પહોંચી ગયા આપણે હાપા. હાપાના એરપોર્ટે ઉતરીને આપણે કરતા હતા ટાઈમ પાસ, પણ હાપા આપણું ડેસ્ટિનેશન નહોતું, એટલે આપણે બેસી ગયા પાછા ફ્લાઇટમાં. શુભુન આવી ગઈ નીંદર. દીસુના સ્નેપમાં થઈ ગયા લોચા. એ બધું સોલ્વ કરીને આપણે પાડી લઈએ એક સેલ્ફી. આમ ફટાફટ ટાઈપિંગ કરાઈ. શુભુન મમ્મીને આવતી હતી મજા. ડેસ્ટિનેશન આવવાને બહુ વાર હતી, એટલે કાજલ દીદી રમે ફોનથી. ફોનનો અવાજ સાંભળીને પ્રિસા ઉઠી ગઈ. દેખાઈ ગયા આપણને મોટા પંખા. મેસી હેર વિથ પ્રિસા. પ્રિસા રમાડે ગોપીને. દીસુન રમાડતા કેમ ભૂલાઈ જાય. પ્રિસા તમને શીખડાવશે આવી રીતે રીસાઈ જવાય. ફ્લાઇટમાં શુભુન આવી ગઈ હતી મજા. આને ગર્લ્સના મૂડ સ્વિંગ કહેવાય. ડેસ્ટિનેશન જોઈને મજા આવી ગઈ. તમને તો ખબર જ હશે આપણું ડેસ્ટિનેશન કયું છે. કાચા બદામ. એક સ્નેપ હોત જાય. મળીએ પાર્ટ 2 માં. ત્યાં સુધી તમે લોકો ફોલો કરતા હો.